વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી, જેમાં અલગ અલગ વિકાસના કાર્યો મંજૂરી અર્થે રાખવામાં આવ્યા હતા। 17 જેટલા કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 16 કામોને સ્થાયી સમિતિની આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે, જ્યારે એક કામ મુલતવી રાખવામાં આવ્યું છે। અલગ અલગ વિભાગ, જેમાં પાણી પુરવઠા વિભાગ છે, મિકેનિકલ શાખું, આરોગ્ય ખાતું અને એ સિવાયના અન્ય વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલા જે વિકાસના કાર્યો છે તેને મંજૂરી આપી દેવામાં આવી છે, જ્યારે એક કામ મુલતવી રાખવામાં આવ્યું છે। સ્થાયી સમિતિમાં આજે 17 પ્રપોઝલો હતી, એમાંથી એક મુલતવી રહી છે અને 3માં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે। અલગ અલગ પ્રપોઝલની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સુએજ ડીવર્સ શાખા દ્વારા કમલાનગર પમ્પિંગ સ્ટેશનનું 60% એબોના EPSના ONMના કામને મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા શાખા દ્વારા વિવિધ સોર્સના ઇન્ટરલિંકિંગ ફેઝ 2ની કામગીરી 11.44% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 9માં ખાનપુર સેવાશ્રી TP1માં નવીન નેટવર્ક નાખવાનો જે પાણી નળિકાનું નવીન નેટવર્ક નાખવાનું કામ હતું એ 9.89% ઓછાના ભાવપત્રકને 5,99,49,940નો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે। સમા ઓજી વિસ્તારમાં નવીન નેટવર્ક 2.63% ઓછા મુજબ 1,23,09,305 વત્તા GST ની પ્રપોઝલને મંજૂર કરવામાં આવી છે। કરોડિયા કમાન્ડ વિસ્તારમાં નવીન નેટવર્ક નાખવાના કામને 13.69% ઓછા 1,84,69,008 રૂપિયા વત્તા GST ના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે। સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મકરપુરા GIDCમાં સ્ટ્રીટ લાઇટ નાખવાના કામને 2.69% વધુ 1,43,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। મકરપુરા GIDCમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટની માગણી હતી, જે કામ આજે મંજૂર કરવામાં આવ્યું છે। સયાજીબાગ જૂ શાખા મળે સિવિલ કામનો ઇજારો હતો, એમાં 15 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। એ સિવાય બીજા 15 લાખની નાણાકીય મર્યાદા, એમ ટોટલ 30 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરની કચેરી દ્વારા જે ટ્રેક્ટર ભાડે લેવાની દરખાસ્ત હતી, જેમાં ખુલ્લી જગ્યા પડેલી માટી, ડેબ્રીઝ, ઝાડ કટિંગ વગેરે ઉપાડવાની કામગીરી માટે ટ્રેક્ટર વાહનો મજૂરો સહિત લેવાના હતા, એમાં 2 મહિના માટે કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે। 2 મહિનાની અંદર નવું ટેન્ડર કરી અને આ કામગીરી કરાવવાની રહેશે। જે પશ્ચિમ ઝોનમાં ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું કામ હતું, જેને 140 લાખની મર્યાદામાં સ્કિલ્ડ ઓપરેટર 656 રૂપિયા પ્રતિદિન અને અનસ્કિલ્ડ મજૂર 628.65 રૂપિયા પ્રતિદિનના ભાવને મંજૂર કરવામાં આવ્યું છે। હૃદય રોગની શસ્ત્રક્રિયા કરાવનારા 2 નાગરિકોને એકંદરે 50,000 રૂપિયા લેખે 1 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે। જે ક્રેનનો વાર્ષિક ઇજારો હતો, એમાં 10 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે। CS કોમ્પ્લેક્સથી સેવાસી પોલીસ ચોકીથી કેનાલ બાજુવાળા પ્રિયા ટોકીઝ 4 રસ્તા સુધી 30 મીટરનો રસ્તો બનાવવાનો જે કામ હતું, એ કામને 17.5% વધુના ભાવપત્રક કે જે 7,40,00,000 રૂપિયાનું કામ છે, જેને મંજૂરી આપવામાં આવી છે। અટલાદરા રોડ પાદરા જંકશન ઉપર સમન્વય સ્ટેટસથી કેનાલને સમાંતર મિડો સ્કાયલાઇન સુધીનો રસ્તો બનાવવાનો છે, એ કામને 5,92,18,608 રૂપિયા, આ ભાવ પણ 17.50% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે ભાયલી TP3માં SR પેટ્રોલ પંપથી રસ્તા 4 રસ્તાથી કેનાલને સમાંતર વેવ્સ ક્લબ થઈને વી હાઉસ સ્કાયવન સુધીના 30 મીટરનો જે રસ્તો બનાવવાનું કામ હતું, એને પણ 17.5% વધુ કુલ 7,41,16,557 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે। બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા એબાકસ બ્રિજ અને ઉર્મી બ્રિજને બંનેને મર્જ કરી અને જે વધુ ખર્ચ કરવાનો હતો, એ આઇટમને 56,56,00,000નું વધારાનું ભાવપત્રક મૂકવામાં આવ્યું હતું બંને બ્રિજ મર્જ કરવા માટે। એ દરખાસ્તને હાલ પૂરતી વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવી છે। PM E-બસ સેવા અંતર્ગત જે PM E-બસ માટેનું ચાર્જિંગ સ્ટેશન ગોત્રી TP60 FP 205 ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું છે,
ટોટલ પ્લોટની ક્ષેત્રફળ 17,000 ચોરસ મીટરની આસપાસ હતું, જે 7થી 8,000 ચોરસ મીટરમાં નો ઉપયોગ કરી અને જમીનની બચત કરી અને આ પીએમઈ ચાર્જિંગ બસ સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 10,28,34,638 રૂપિયાના ખર્ચે 7.21% વધુ મુજબ આ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું રહેશે. દક્ષિણ ઝોનમાં મસિયા ઘાસ પાસે રેવન્યુ સર્વે નંબર 375માં નવીન ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બનાવવાના કામને 1,95,00,000 ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. 1.55% વધુ મુજબનું ટેન્ડર છે. 13/3/2024ના રોજ આ કામ જ્યારે સ્થાયીમાં ચડાવવામાં ત્યારે સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ બ્રિજની ડિઝાઇન સિંગલ પિયર કરવામાં આવે અને શક્ય હોય તો બંને બ્રિજને જોડવામાં આવે, પરંતુ 15 તારીખે શક્ય હોય શબ્દ કાઢી અને બંને બ્રિજને મર્જ કરવામાં આવે એ ટાઈપનો ઠરાવ કરવામાં આવ્યો. જે વધારાનું કામ કરવાનું આવે કે અબાકસ સર્કલનો બ્રિજ છે એ ઉર્મી બાજુનો જે રેમ છે એ કાઢી અને એના પિયરની ડિઝાઇનમાં ફેરફાર કરી અને હાઇટ ઉપર બંને બ્રિજને જોઈન કરવાના, એ માટે જે ખર્ચ બચે છે એની બાદબાકી કરવાની અને જે ખર્ચ વધારે થાય છે એ એડિશન કરવાનું, એમ થઈ અને આ બ્રિજમાં 56 કરોડનો ખર્ચ વધુ થાય છે. એ વત્તા યુટિલિટી સર્વિસ વત્તા જીએસટી, આમ થઈ અને લગભગ આ બ્રિજ જે 56 કરોડનો હતો 54 કરોડનો હતો એની મૂળ કિંમત 120 કરોડ રૂપિયા જેવી થવા જાય છે. એટલે જે વધારાનું કામ કરવાનું છે એ 23-24ના એસઓરાના ભાવે એ ઇજાદારને ભાવ ચૂકવવાનો થાય છે. એ અંગેની દરખાસ્ત આજે સ્થાયીમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ સભ્યોમાં વધુ અભ્યાસ કરવાની ઈચ્છા તથા નાના મોટા મતમતાંતર સર્જાતા આ આઇટમને આજે મુલતવી રાખવામાં આવી છે અને ભવિષ્યમાં આની પર પુખ્ત ચર્ચા વિચારણા કરી જરૂર જણાય તો મોટી સંખ્યામાં પણ આ વિશે ચર્ચા વિચારણા કરી તમામ ધારાસભ્યો અને સાંસદશ્રીઓના ઓપિનિયન લઈ અને પછી આગળ વધવામાં આવશે.